ક્યારેક છે ને જીવનના મોટા મોટા સત્યો આપણને સાવ નાની નાની રમૂજી વાર્તાઓમાં જ મળી જાય છે. આજે આપણે એવી જ એક મજેદાર વાર્તા સમજવાના છીએ. વાર્તા ગામડાની રાજનીતિ પર છે, પણ એમાંથી આપણને માણસના સ્વભાવ વિશે ઘણું બધું જાણવા મળશે. વાર્તાની શરૂઆત જ થાય છે આ એક વાક્યથી: કંટાળી ગયા ગોમથી. આ એક જ લાઇનમાં આખા ગામનો ગુસ્સો અને નિરાશા બધું જ આવી ગયું. પણ સવાલ એ છે કે આટલો બધો ગુસ્સો છે કોના પર અને શું કામ છે? તો વાત એવી છે કે ગામના લોકો એમના સ્થાનિક નેતા એટલે કે સરપંચથી ભયંકર રીતે નારાજ છે. એમની ફરિયાદોની યાદી બહુ લાંબી છે અને એમની હતાશા પણ એટલી જ ઊંડી છે. તો પ્રોબ્લેમ શું છે? ગામવાળા કહે છે કે સરપંચ એમની વાત જ નથી સાંભળતા. એક નાનકડો 200 ફૂટનો રસ્તો માગ્યો એ પણ નથી બનતો. ઉપરથી આરોપે છે કે ચૂંટણી તો દારૂને નાસ્તો કરાવીને જીત્યા છે. ભ્રષ્ટાચારની વાતો તો છે જ. ગામની ગ્રાન્ટ ક્યાં ગઈ કોઈને ખબર નથી. અને હવે તો જુઓ, સરપંચ સાહેબના પોતાના કેટલાય ફેક્ટરીઓ અને બંગલા થઈ ગયા છે. અને પાછું ગામમાં પણ ભેદભાવ, અમુક વિસ્તારો પર મહેરબાની અને બાકીના રામ ભરોસે. પણ હવે એમને એક મોકો મળે છે. સરપંચે પોતે જ ગામની સભા બોલાવી છે. મતલબ સીધું જાહેરમાં સરપંચને જ સવાલ પૂછવાનો. આનાથી સારો મોકો બીજો કયો હોય, બરાબર ને? પણ અહીંયા જ તો વાર્તામાં અસલી મજા છે. જે લોકો બંધ બારણે આટલી બધી મોટી મોટી વાતો કરતા હતા, એ જ લોકો હવે જાહેરમાં જવાથી પાછા કેમ પડી રહ્યા છે? એવું તો શું થયું? અને આ પરિસ્થિતિ માટે છે ને ગુજરાતીમાં એકદમ પરફેક્ટ કહેવત છે: ઘરના વાઘ. મતલબ કે પોતાના ઘરમાં પોતાની જગ્યાએ તો સિંહની જેમ બોલવાનું, પણ જેવું બહાર નીકળવાનું આવે, લોકોની સામે બોલવાનું આવે, એટલે સાવ બિલાડી બની જવાનું. બસ આ ગામવાળાઓનું પણ કંઈક આવું જ છે. હવે જરા આ તફાવત તો જુઓ. ઘરમાં બેઠા હોય ત્યારે શું કહે? સરપંચ તો ભ્રષ્ટાચારી છે, આપણા પૈસા ખાઈ ગયો, એની સામે પડવું જ પડશે. પણ જેવી સભામાં જવાની વાત આવે એટલે બહાના ચાલુ. કોઈ કે, અરે મારે તો ખેતરમાં પાક લણવાનો છે. બીજો કે, હું જઈશ તો લોકો મને દારૂડિયો કહેશે. કોઈને લાગે છે કે આ તો બધું સેટિંગ છે, કશું નહીં બદલાય. વાતોમાં ક્રાંતિ અને હકીકતમાં સાવ હાસ્યાસ્પદ બહાના. તો હવે સવાલ એ છે કે શું થશે? શું આ ઘરના વાઘ સાચે જ હિંમત બતાવશે? શું તેઓ સભામાં જશે અને પોતાનો અવાજ ઉઠાવશે? એવું લાગે છે કે હવે બધો દારોમદાર આ એક સભા પર જ છે. પણ અચાનક જ આખી વાર્તા પલટાઈ જાય છે. સરપંચ, ગામની સભા, ભ્રષ્ટાચાર, આ બધું જ એક ઝાટકે ભૂલાઈ જાય છે. કેમ? કારણ કે એક ફોન આવે છે. એમના કોઈ સગા બાસ્કુજી રસ્તા વચ્ચે ફસાઈ ગયા છે. એમની ગાડી બગડી ગઈ છે. અને બસ આ એક નાનકડી રોજબરોજની તકલીફ ગામની મોટી રાજકીય લડાઈ પર ભારે પડી જાય છે. અને આ વાત બહુ જ મહત્વની છે. વિચારો તો ખરા, જે લોકો થોડીવાર પહેલાં ગામનું ભવિષ્ય બદલવાની અને ન્યાય માટે લડવાની વાતો કરતા હતા, એ જ લોકો હવે એક બગડેલી ગાડીની ચિંતામાં ડૂબી ગયા છે. આનાથી ખબર પડે છે કે એમની અસલી પ્રાથમિકતા શું છે. તો ચાલો હવે જોઈએ કે જે લોકો આખી સિસ્ટમ બદલવાની વાતો કરે છે, એ લોકો એક સાવ નાની પ્રેક્ટિકલ સમસ્યાને કેવી રીતે ઉકેલે છે. જુઓ એમની યોજના. સૌથી પહેલાં તો એ જ ઝઘડો કે જશે કોણ. પછી બહાના ચાલુ. કોઈ કે હું થાકી ગયો છું, કોઈ કે મને ભૂખ લાગી છે. માંડ નક્કી થયું કે પાડોશીની ગાડી લઈ જઈએ. પણ પછી ખબર પડી કે ગાડી ચલાવતા તો કોઈને બરાબર આવડતું જ નથી. કોઈનામાં કોન્ફિડન્સ જ નથી. અને એવામાં જ એક ભાઈ નીકળ્યા જેમના આત્મવિશ્વાસનું લેવલ જ અલગ હતું. શું કહે છે? મેં તો ટ્રેક્ટર ચલાવ્યા છે, પાણીના ટેન્કર ચલાવ્યા છે, મને આપો તો હું હેલિકોપ્ટર પણ ઉડાવી દઉં. હવે જોઈએ આ હેલિકોપ્ટરવાળા ભાઈ ગાડીનું શું કરે છે. અપેક્ષા શું હતી કે ભાઈ એકદમ સિમ્પલ કામ છે, જઈશું, ગાડીને ધક્કો મારીશું અને પાછા આવી જઈશું. પણ હકીકત શું હતી? હકીકત એ હતી કે ગાડીને ઘરના ફળિયામાંથી બહાર કાઢવામાં જ મહાભારત થઈ ગયું. જે કામ મિનિટોનું હતું એ એક આખું નાટક બની ગયું. અને પછી તો જે સીન થયો, ડ્રાઈવર ગાડી ચાલુ કરે છે ને બૂમ પાડે છે, અરે યાર આ ગાડી પાછળ કેમ જાય છે? ગાડી પર કોઈ કંટ્રોલ જ નથી. અને એનાથી પણ વધારે મજાની વાત તો ત્યારે થઈ જ્યારે બીજો બૂમ પાડે છે, આમાં બ્રેક કઈ છે? આમાં તો બે છે. મતલબ ચાલતી ગાડીમાં એ લોકો બ્રેક કઈ છે એના પર ઝઘડી રહ્યા છે. આ છે એમની કાબેલિયત. તો હવે આ બંને વાર્તાઓને આપણે જોડીએ. એક બાજુ
રાજકારણમાં કંઈક કરી બતાવવાની નિષ્ફળતા અને બીજી બાજુ એક સાદી ગાડીને બચાવવાની નિષ્ફળતા. આ બંને કિસ્સાઓ અલગ અલગ લાગે છે, પણ ખરેખર એ એક જ છે. અને અહીંયા જ આ વાર્તાનો આખો સાર છુપાયેલો છે. આ ગાડીવાળો જે આખો તમાશો થયો ને, એ એમની રાજકીય લાચારીનું એકદમ પરફેક્ટ ઉદાહરણ છે. જે લોકો ભેગા મળીને એક ગાડીને ધક્કો નથી મારી શકતા, એ લોકો ભેગા મળીને આખી સિસ્ટમને શું બદલવાના? આ સરખામણીઓ કેટલી સ્પષ્ટ છે જુઓ. રાજકારણમાં ખાલી મોટી મોટી વાતો પણ નાનું પગલું લેતા પણ ડર લાગે, અને ગાડી બચાવવામાં પોતાની આવડતની મોટી મોટી બડાઈઓ પણ પહેલા જ સ્ટેપ પર ફેલ. બંને જગ્યાએ શું જોઈએ? સહકાર અને હિંમત, અને બંને ગાયબ છે. બસ બહાના બનાવવામાં જ માસ્ટર છે. પછી એ સભામાં ન જવાનું બહાનું હોય કે પછી ગાડી બચાવવા ન જવાનું. અને સૌથી મોટી મજાક તો એ છે કે આ લોકો એવા સરપંચની ફરિયાદ કરે છે જેણે એમની પાસેથી ચોરી કરી, પણ એ ભૂલી જાય છે કે ચૂંટણી વખતે નાસ્તાની એક પ્લેટ અને દારૂ માટે પોતે જ તો વેચાઈ ગયા હતા, તો પછી દોષ કોનો? અને અંતે આ એક સવાલ આપણી સામે રહી જાય છે. જો એક બગડેલી ગાડીને ધક્કો મારવો આટલો બધો અઘરો હોય, તો પછી આખા ગામને આગળ વધારવાની આશા કેવી રીતે રાખી શકાય? મોટા ફેરફારોની વાતો કરવી સહેલી છે, પણ નાની નાની જવાબદારીઓ ઉઠાવવા માટે કેટલા લોકો તૈયાર હોય છે?